નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સવસૌણમ એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સર્વેષિં પરમં વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી જો કભી ન હારી. ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના પૂજ્ય પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે બનાવેલી પ્રાકૃત ભાષાની આ શિરમોર કથા, સર્વશ્રેષ્ઠ કથા, સત્ય કથા. આ કથા આપણા સુધી કેવી રીતે પહોંચી એની પણ એક કથા જાણવા જેવી છે. એની પાછળનો પણ એક ઇતિહાસ જાણવા જેવો છે. આ કથા વર્ષો સુધી અંધારાની અંદરમાં રહી. કેટલા વર્ષો સુધી આ તરંગવતીની કથા આ જૈન જગતની અંદરમાં ક્યારે પ્રકાશની અંદરમાં ન આવી. એક અંધારા ખૂણાની અંદરમાં કોઈના હાથના સ્પર્શની રાહ જોતી પડી હતી અને આ કથા અચાનક જર્મનીમાં પ્રગટ થઈ. 1921ની અંદરમાં જર્મનીનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અભ્યાસી એક લોઈમાન નામનો એક માણસ હતો, જે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસી હતો અને હિન્દુસ્તાનમાંથી ઘણા ગ્રંથો એને ત્યાં મંગાવેલા હતા. એમાં આ તરંગવતીની કથા ત્યાં પહોંચી ગઈ અને આ લોઈમાને, આ જર્મનીના પ્રાકૃત અને સંસ્કૃતના અભ્યાસી લોઈમાને જ્યારે આ કથા વાંચી અને વાંચી શું નાચી ઉઠ્યો. આવી કથા, આવી ઘટના, આવી શ્રદ્ધા ભરેલી એક સ્ત્રી, અને એને પોતાની જર્મનની ભાષાની અંદરમાં આ કથાનો અનુવાદ કર્યો અને ત્યાં ધૂમ વેચાઈ, ધૂમ ચાલી. અને એક વખત ભારતના સંસ્કૃત પ્રાકૃતના અભ્યાસી નરસિંહભાઈ પટેલ જર્મનીમાં ગયા, લોઈમાનને મળ્યા અને લોઈમાનને કીધું કે તમારી હિન્દુસ્તાનની એક કથા અમારા જર્મનીમાં બહુ પ્રસિદ્ધ બની ગઈ છે, બહુ લોકોને પ્રિય બની ગઈ છે. અને એ કથા એમને જ્યારે વાંચી ત્યારે એમને હિન્દુસ્તાનની અંદરમાં આવી અને આપણા હિન્દુસ્તાનમાં રહેલા એક જીન વિજયજી મહારાજ સાહેબ હતા. 1924ની અંદરમાં હિન્દુસ્તાનમાં એમને આ કથા જીન વિજયજીને આપી અને એમાંથી જીન વિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતના ભંડારો ફેર્યા અને એમાંથી એક જૂની પુરાણી પ્રત મળી અને એ પ્રતમાંથી વળી પાછી આખી કથા એમને બહાર લાવ્યા, પ્રકાશની અંદરમાં લાવ્યા. વિચારો, હિન્દુસ્તાનની કથા ગઈ જર્મનીમાં, જર્મનીની અંદરમાં આ કથા અત્યંત પ્રસિદ્ધ થઈ અને એમાંથી નરસિંહભાઈ પટેલના હાથની અંદરમાં આ કથા આવી અને એમાંથી જીન વિજયજી મહારાજ સાહેબે વળી પાછો આનો પુનરુદ્ધાર કર્યો. અને તમને બતાવી દઉં, પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે બનાવેલી જે અસલ કથા છે, જે અસલ મૂળ કથા, જેના માટે તો કવિઓએ શબ્દોના વર્ણન કર્યા છે, જેની ઉપર તારીફ અને પ્રશંસાના ફૂલોના બગીચા વરસાવ્યા છે. એ કથા તો વચલા મુસલમાન અને મોગલોના સમયની અંદરમાં લુપ્ત બની ગઈ છે, પરંતુ એની ઉપર નેમિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે જે એનો જીર્ણોદ્ધાર કરેલો હતો એ કથા વર્તમાનની અંદરમાં મળે છે. વિચારજો, વર્તમાનમાં મળેલી કથા પણ જો આટલી બધી આપણને ગમતી અને આટલી રોચક લાગતી હોય તો અસલ બનાવેલી પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબની કથાનું તો શું વર્ણન કરી શકાય. આ નેમિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે વર્ણન કર્યું છે કે પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે કરેલા જે વર્ણનો, તરંગવતીની જે હિંમતના વર્ણન, તરંગવતીની શ્રદ્ધાના જે વર્ણન, તરંગવતીના જીવનની અંદરમાં આવેલી જે મુશ્કેલીઓ અને પછી પદ્મદેવના જીવનના વર્ણન, પદ્મદેવની ખાનદાની, એની જે ઉત્તમતા, અને આ બધાના વચની અંદરમાં પોતાના બે મિસાલ અદ્ભુત સૌંદર્યને જાળવી અને પોતાની જિંદગીને જે શીલ અને સદાચાર રીતે જીવી બતાવી, આના જે વર્ણન કરેલા છે. ચલો, એ કથા તો કદાચ અત્યારે છે નહીં એવું કહેવાય છે. બહુ ઇતિહાસકારો, બહુ સાહિત્યકારો, બહુ સંશોધકો આ કથાના માટે તનતોડ પ્રયત્ન કરી ચૂક્યા છે, પરંતુ કોઈ ભંડારોની અંદરમાં પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબની અસલ કથા બચી નથી. વિચારો, કથા જર્મનીમાં જાય, ત્યાંથી વળી પાછા હિન્દુસ્તાનની અંદરમાં આવે અને એમાંથી આ કથા આપણા સુધી પહોંચી. આ જ બતાવે છે કે કથાનું જે પાત્ર છે, કથાની જે નાયિકા છે, કથાનું જે મુખ્ય સેન્ટર કેન્દ્ર બિંદુ છે તરંગવતી, એની જ આ શ્રદ્ધાનો બોલતો પુરાવો છે. ચલો, આપણે કથામાં આગળ વધવું છે. રાજગૃહી નગરી છે,
સોમા શેઠાણી છે, ધનપાલ શ્રેષ્ઠીની એક ભવ્ય હવેલી છે અને આ ભવ્ય હવેલીની અંદરમાં અજબ ગજબના સૌંદર્યના ધારક એવા તરંગવતી સાધ્વીજી ભગવાન ગોચરી વોરવા માટે આવેલા હતા અને એમાંથી પોતાની આત્મકથા કહેવા માટે બેઠા. પરિવારનો આગ્રહ થયો અને પરિવારના દિલને સાચવવા માટે એમને પોતાની આત્મકથાનો શુભારંભ કર્યો અને આત્મકથા કહેતા આપણે આત્મકથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા કે તરંગવતીને જાતિસ્મક જ્ઞાન થયું, પદ્મદેવને જાતિસ્મક જ્ઞાન થઈ ગયું અને તરંગવતીને પૂર્વ ભવનો જે ચક્રવાકનો આત્મા હતો એ આ ભવની અંદરમાં પદ્મદેવ તરીકે પ્રાપ્ત થઈ ગયો અને જે રીતે પદ્મદેવનું વર્ણન સારસિકાએ કર્યું આ સાંભળ્યા પછી તો તરંગવતીના દિલની અંદરમાં ધર્મ પ્રત્યેની જે અમાપ લાગણી ઉપડી, ધર્મ પ્રત્યેનો જે અતૂટ પ્રેમ ઊભો થયો. મને જીવનમાં જે પણ સફળતા મળી આ ધર્મ દ્વારા મળી છે. હવે તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે આ બધું તો થઈ ગયું, પદ્મદેવ એકદમ નિકટમાં આવી ગયો. જે પૂર્વ ભવના ચક્રવાક માટે હું જીવતી બરી મરી હતી એ પદ્મદેવ આ ભવની અંદરમાં આ જ નગરીમાં, મારા જ નગરની અંદરમાં મારા કરતાં પણ કદાચ એક લેવલ, એક સ્ટેપ અથવા તો એક પગથિયું ઉપર રહી શકે એવા સ્વરૂપની અંદરમાં મને પ્રાપ્ત થયો. છતાં પણ હજી મારા અંતરાય કર્મ તૂટે એવા હતા નહીં. અમારા વચની અંદરમાં કોણ જાણે એક અદૃશ્ય પર્વત આવીને ઊભો રહી ગયો હતો. એક જ નગરમાં રહેવા છતાં, એક જ હવાની અંદરમાં જીવવા છતાં, એક જ આબોહવાની અંદરમાં શ્વાસ લેવા છતાં હજી અમે એકબીજાને મળી નતા શકતા, એકબીજાને જોઈ નતા શક્યા. જાણે કે એક બે શ્રીમંત પિતાનો અને બે સ્નેહાર પિતાનો. આમ જોવા જઈએ તો મારા પિતાજી કોઈ ખોટા નથી. મારા પિતાજીએ જે ધનદેવ શ્રેષ્ઠીને જે ના પાડી, પદ્મદેવના પિતાજીને ના પાડી, એની પાછળ નક્કરો મારા પિતાજીનો મારા પ્રત્યેનો પ્રેમ હતો. એટલે મારા પિતાજીને ખોટા પણ કેવી રીતે કહી શકાય. અને આના કારણે બે શ્રીમંત પિતાજીનો અહમનો પર્વત આડો આવ્યો, એક શરમ અને મર્યાદાનો પર્વત ગણો, એક લજ્જા અને સંકોચનો પર્વત ગણો, એક સંસ્કાર કે શીલનો પર્વત ગણો. હવે આ પર્વતને અમારે આર પાર ભેદી અને એની મર્યાદાને જાળવી, એની મર્યાદાને સહેજ પણ ઊની આંચ ના આવે એ રીતે અમારે ભેટા થવાનું હતું. કારણ કે કુલની મર્યાદા બહુ સાચવવી જરૂરી હતી. આ સુધીમાં જે પિતાજીએ મને સ્નેહ આપ્યો, વિમલમતી ઉપાધ્યાય ભગવંતે મને જે સંસ્કારો આપ્યા, મારે કોઈ એવું ઉતાવળું પડવું નહોતું ભરવું. કારણ કે મને વિમલમતી ઉપાધ્યાય ભગવંતે પણ મને સાવચેત કરી હતી કે બેટા સંભાળજે, એક તારું ઉતાવળું પગલું તને તારા જીવનની અંદરમાં બહુ મોટી હોનારતની અંદરમાં હોમી નાખશે. પરંતુ ભવિષ્યવાતામાં જો લખેલું હશે તો થવાનું જ હતું. હવે દિવસો પસાર થવાની અંદરમાં આવ્યા. પિતાજીએ ના પાડી, આ બાજુ પદ્મદેવના પિતાજીને ના પાડી. પદ્મદેવ ત્યાં આગળ રીબાય, અહીંયા હું વિયોગની અંદરમાં સિધાયા કરું. પરંતુ એટલું નક્કી હતું કે આની અંદરમાં બીજો કોઈ ઓપ્શન નહીં. આ જિંદગીમાં પદ્મદેવ સિવાય બીજો કોઈ પણ પુરુષ મારા જીવનમાં આવી નહીં શકે. હું ઘણી વાર વિચારતી હતી બેઠે બેઠે કે વિમલમતી ઉપાધ્યાય ભગવંતે મને એકવાર કીધેલું હતું કે બેટા તમે ઈચ્છ્યું અને મળ્યું એનું નામ નસીબ છે. તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહી રહ્યા કે શેઠાણીજી, મને મારા ગુરુ ભગવાન ઘણી વાર કહેતા હતા, મારા ઉપાધ્યાય ગુરુદેવ જે હતા એ મને ઘણી વાર કહેતા હતા કે તમે ઈચ્છા કરી અને મળી ગયું ને આ તમારું નસીબ કહેવાય. ઘણા વ્યક્તિ એવી હોય છે કે જે વસ્તુની ઈચ્છા કરી અને મળી ગયું આ એક નસીબ છે. બીજા નંબરમાં એક સ્ટેપ નવો આવે છે કે તમે ઈચ્છ્યું और फिर भी आपको राह देखना पड़ा, इंतजार करना पड़ा. आने कहेवाय છે સમય કહેવાય છે. ઈચ્છ્યું અને ધડ દઈને મળી ગયું આ નસીબ. आपने इच्छा करी फिर भी आपको थोड़ा इंतजार करना पड़ा, राह देखनी पड़ी, तो એને કે સમય કહેવાય છે. તમે ઈચ્છ્યું અને તમારે સમાધાન કરવું પડ્યું. ઈચ્છા બહુ કરી પરંતુ તમે થોડે ઘણો સમય રાહ પણ જોયો કે મુझे એ ચીજ चाहिए. સમજો એક્ઝામ્પલ તરીકે કે ઘણી વ્યક્તિઓને એવી ઈચ્છા હોય છે કે મારે સંયમ જીવન સ્વીકારવું છે અથવા તો મારે આ વખતે અઠ્ઠાઈ કરવી છે, પરંતુ કોકની સંમતિની રાહ જોઈ, सम्मति मिलेंगे, लोग मेरी बात मानेंगे, लोग मेरी बात स्वीकारेंगे. તમે રાહ જોઈ, સમય તમે પસાર કર્યો છતાં પણ ન માન્યા અને છેવટે તમારે સંસારની અંદરમાં રહી જવું પડ્યું. તો આને કહેવાય તમારે સમાધાન કરવું પડ્યું. આનું નામ જિંદગી છે. જિંદગીમાં આવા બધા સમાધાન કરવા પડે. પરંતુ મેં નક્કી કર્યું હતું કે કોઈ પણ હિસાબે આ જિંદગીમાં સમાધાન તો હું નહીં જ કરું. અરે ગયા ભવની અંદરમાં, તિર્યંજ ગતિના ભવની અંદરમાં જ્યાં કોઈ લાંબી સમજ નથી, ઝાઝી ગતાગમ નથી, એવા અભૂત તિર્યંજના ભવની અંદરમાં જ્યારે હું એક મારા ચક્રવાક ખાતર બરી મરી હતી, તો આ ભવની અંદરમાં હું આટલો પણ ભોગ નહીં આપું. અરે સાધ્વી બની જઈશ, ભગવાન ભાવિના માર્ગે ચાલી પડીશ. અત્યારે એવું સત્વ નથી.
સોમા શેઠાણીને તરંગવતી સાધ્વીજી ભગવાન કહેતા હતા કે શેઠાણીજી, દિલમાં તો ઘણી વાર થતું હતું કે આ બધા બંધનોને ભગાવી દઉં, આ બધી છે ને લાલચોને ભગાવી દઉં, આ બધી જ અપેક્ષાઓને હટાવી દઉં અને નીકળી પડું નિર્બંધ રીતે હવાની જેમ, બિલકુલ છે ને બંધન રહી જિંદગી જીવી નાખું. પરંતુ મોહનો કર્મનો ઉદય મારી ઉપર એવો હતો કે આ બસ પદ્મદેવના પ્રેમની બેડી મારા પગમાં એવી બંધાયેલી હતી કે એનાથી હું દૂર નથી જઈ શકતી. એટલે મેં ઈચ્છા કરી અને સમાધાન કરવું પડ્યું. આનું નામ જિંદગી છે. પરંતુ મારા ગુરુ મને કહેતા હતા કે તમે ઈચ્છ્યું, રાહ જોઈ અને છતાં પણ સમાધાન ન કર્યું, આને જિંદગીની સફળતા કહેવાય. ઈચ્છા કરી, તમે બહુ લાંબી રાહ જોઈ, તમારે એટલી બધી લાંબી રાહ જોવી પડી, છતાં પણ આપને બિલકુલ સમાધાન નહીં કરા, કોમ્પ્રોમાઇઝ બિલકુલ નહીં કરા. નહીં, આ ચીજ છે તો જ મારે જિંદગી જીવવાની, બાકી નહીં જિંદગી જીવવાની. અને છેવટે તમને જીવનમાં સફળતા મળીને જ રહે છે. અને મેં મારા ગુરુ ભગવાનના વાક્યને યાદ કરી નક્કી કર્યું કે સમાધાન તો હું બિલકુલ નહીં કરું. ભલે મારા પિતાજી પદ્મદેવની સાથે મને કદાચ લગ્ન નહીં કરાવે તો કાંઈ વાંધો નહીં, ભગવાન મહાવીરના માર્ગે ચાલી જાય છે, બીજા અન્ય કોઈ પુરુષ સાથે. અને આ બાજુ પદ્મદેવ પણ એવું નક્કી કરીને બેઠેલા હતા કે આ જિંદગીની અંદરમાં મને જો કોઈ કન્યા તરીકે, સ્ત્રી તરીકે સ્વીકાર્ય હોય તો તરંગવતી જ રહેશે. આ સિવાય બીજી કોઈ કન્યા મારા જીવનની અંદરમાં નહીં આવે. એને પોતાના પિતાજીને પણ સ્પષ્ટ રૂપે વાત કરી દે, પિતાજી, એક સ્ત્રીની કલ્પના મારી આવી છે, મારે કોઈ શરીરના છે ને ભોગ નથી ભોગવવા, કોઈ સંસારના વિષયોના સેવન નથી કરવા, વિષયોના સેવનના ભૂંડના અવતાર તો ઘણી વાર પ્રાપ્ત કર્યા. આ ભવની અંદરમાં એક એવી નવી પ્રેમની સૃષ્ટિ ઊભી કરવી છે જેની અંદરમાં કોઈ વિષયોના સેવન ન હોય, કોઈ રાગના અધમ કાર્ય ન હોય. પણ પિતાજી, આવા એક છે ને આવી સમાન કક્ષાનું પાત્ર મળે તો પિતાજી સંસારમાં જિંદગી જીવવાની મજા આવે. બસ આ એક જ ભાવના ખાતર નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે મારા જીવનમાં પુરુષ હોય તો પદ્મદેવ, અને પદ્મદેવે નક્કી કર્યું કે મારા જીવનમાં સ્ત્રી પાત્ર પત્ની તરીકે કોઈ પણ હોય તરંગવતી હતી. હવે શું કરવાનું, નિર્ણય કેવી રીતે લેવાનો, સમયના પર્વતને ભેદીને કેમ બહાર નીકળવું. પિતાજીને હવે વાત કરવાનો કોઈ સંભવ નહોતો, કારણ કે પિતાજીને એકવાર ના એટલે ના, મને ખબર હતી, આટલા વર્ષોનો અનુભવ રહેલો હતો. અને ગત ભવનો આ મારો ચક્રવાક છે, મેં ચિત્ર દ્વારા મેળવ્યો છે. આ બધી વાતો હું કરવાની પણ હતી, પરંતુ એટલામાં પદ્મદેવના પિતાજી માંગુ લઈને આવ્યા અને એમાં પિતાજીએ ધડ દઈને ના પાડી દીધી, સાંધવા તરીકે હોવાના કારણે. હવે હું પિતાજીને ગમે એટલી વાર કહી, પિતાજી આજ મારો ચક્રવાક છે, આજ મારો પૂર્વ ભવનો સાથી રહેલો છે. અને પિતાજી, આ રીતે મેં કૌમુદી મહોત્સવની અંદરમાં ચિત્રપટ દ્વારા એની ઓળખાણ ઊભી કરાવી છે, એની જાણકારી લીધેલી છે, સારસિકા બધું શોધીને આવી છે. આ બધી જ વાતો કહેવાનો હવે પિતાજીને કોઈ કહેતા કોઈ મતલબ નહોતો. પ્રેમાર પિતાજીને આગ્રહ કરવો એ પણ ઉચિત નહોતો જણાતો, કારણ કે મને ખબર છે કે મારા પ્રેમના કારણે મારા પિતાજી ગામ નગરના લોકોની કેટલી બધી ગાળો ખાધી છે, કેટલા બધા અપમાનો સહન કર્યા છે. અરે મારા પિતાજી માટે લોકો એમ જ કહેતા હતા, ઘમંડી છે, બહુ રૂપારી દીકરી મળી ગઈ છે, બહુ સારી કન્યા મળી ગઈ છે, લાખોની અંદરમાં એક કન્યા મળે એટલે ઘમંડી બની ગયો છે, એટલે છે ને બહુ એને સારા સોદા વગેરે કરવા છે, આવું કંઈક લોકો બોલતા હતા. તો શું કામ મારે પિતાજીને વધારે રીબાવાના? હવે જે હતું યુદ્ધ મારે લડવાનું હતું. હવે મારા યુદ્ધની અંદરમાં મારે જ લડાઈ લડવાની છે, મારે કોઈમાં વચમાં નાખવાના નથી. શું કામ કોઈને મારે દુઃખી કરવાના? નહીં મારા 8 ભાઈઓને, નહીં માતા પિતાજીને, નહીં વિમલમતી ઉપાધ્યાય ભગવંતે. હવે જ્યારે પદ્મદેવ પોતે મને મળી ગયો છે તો મારે કેમ હવે ડાયરેક્ટ મારી યુદ્ધ નહીં લડવાનું? અને છે ને એક કરતા એકવાર હવેલીના ઝરૂખાની અંદરમાં ઊભી હતી, દૂર દૂર આકાશની અંદરમાં જોયા કરતી, તાક્યા કરતી હતી. ઉડતા પંખીઓને જોઉં, ચક્રવાકના યુગલોને જોઉં, અફાટ વેરાયેલા આકાશની અંદરમાં જોઉં, આકાશની અંદરમાં રમતી ખેલતી વાદળીઓને જોયા કરું. અને વિચારતી બેઠી હતી, ત્યાં સારસિકા આવી, હળવેથી ખભા ઉપર હાથ મૂક્યો. સખી, આમ વિચારવાથી કોઈ પણ કાર્ય નહીં પતે. અને જો આ બધાની અંદરમાં સમય પસાર થઈ ગયો અને રખે, આ બાજુ પદ્મદેવને સમાચાર તો મળી ગયા છે કે પિતાજીએ ના પાડી છે. અને પદ્મદેવ જો કોઈ ખોટું પગલું ઉપાડી લે, માનો પૂર્વના ભવની આ ભવની અંદરમાં મળેલી તરંગવતી ચક્રવાકી તરીકે જે હતી તરંગવતી છે, આ ખબર પડ્યા પછી એને પિતાજીએ ઘસી ના પાડી દીધી હશે કે હવે લગ્ન સંભવ નથી, જેમ તને તારા પિતાજીએ ના પાડી, અને કંઈક કદાચ ખોટું પગલું ભરી બેસે તો વળી પાછું નુકસાન થાય અને આ પદ્મદેવ આપણા હાથમાંથી ચાલ્યો જશે. સખી, મને એક વિચાર આવે છે, તું છે ને મને એક પત્ર લખીને આપ એની ઉપરનો, અને હું પત્ર એને જઈને પહોંચાડું તો જરા એના દિલને ધડપત મળે. મને આ વિચાર બહુ ગમી ગયો અને સારસિકાના કહેવાના કારણે મેં એક પત્ર લખીને આપ્યો. પણ સારસિકા, તો એના હવેલીમાં પ્રવેશ કરીશ કેવી રીતે? તું અજાણી સ્ત્રી છે,
કોઈ પણ જેમ આપણી હવેલીમાં કોઈ અજાણ્યા વ્યક્તિને પ્રવેશ નથી મળતો એમ એની પણ હવેલીમાં તને પ્રવેશ મળશે કેવી રીતે? એ પણ સમૃદ્ધ શ્રેષ્ઠી રહેલા છે, મોટી હવેલી રહેલી છે, એની પણ વ્યવસ્થાઓ રહેલી હશે. તરંગવતી કહે છે, સખી બસ તને મારી ઉપર ભરોસો નથી? મારી ચાલાકી ભૂલી ગઈ, મારી ચતુરાઈ ભૂલી ગઈ, મારી આવડત અને હોશિયારી ભૂલી ગઈ? તું કોઈ ચિંતા નહીં કર, મને તારા દિલના ભાવને ઠાલવ તો એક પત્ર મને લખી આપ, પછી બધી જવાબદારી આ સારસિકા ઉપાડી લેશે. તમને કહું, સારસિકા સખી એવી પુણ્યના યોગે મળેલી હતી કે મારી મોટા ભાગની જવાબદારી અને સુખ દુઃખની આ સાથે રહેલી હતી. અને પત્ર લખીને મેં આપ્યો. મારા દિલના બધા જ ભાવ અંદરમાં ઉમટ્યા અને મેં પત્રની અંદરમાં જે ભાવો ઉમટ્યા છે, લાંબા પત્રની બહુ ટૂંકની અંદરમાં, બહુ ઓછા શબ્દોની અંદરમાં અંદરના જે પ્રેમ વ્યક્ત કર્યો અને નીચે એક મજાનું ચક્રવાકનું ચિત્ર દોર્યું અને ચક્રવાકની સામે જોતી એક ચક્રવાકીને દોરી અને ચક્રવાકીની આંખમાંથી 2 આંસુના બુંદ સરી પડે છે, આવું નીચે એક નાનકડું ચિત્ર દોર્યું. બસ આ પત્ર મેં બીડી અને જ્યારે મેં સારસિકાના હાથની અંદરમાં આપ્યો, પત્ર તો આપ્યો, આપતા તો આપી દીધો, સારસિકા લઈને નીકળી પણ ગઈ, પરંતુ છે ને ત્યાં સુધી હવે પાછી નહીં આવે ત્યાં સુધીના મારા મનની અંદરમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલવાનું હતું. આ પહોંચશે કેવી રીતે, અંદરમાં જશે કેવી રીતે, પદ્મદેવને મારું પત્ર ગમશે કે નહીં ગમે? હંમેશા છે ને પ્રેમી મન હંમેશા શંકાશીલ હોય, મનની અંદરમાં શંકા ચાલ્યા જ કરે, શું થશે, કેવી રીતે થશે, નહીં મળે તો, અંદરમાં જવા નહીં દેતો. પછી મેં વિચાર્યું કે આ બધા વિચારો કર્યા કરતા અત્યારે જે છે સમય ઉપર છોડી દો અને સારસિકાના રાહ જોવા સિવાય મારા માટે બીજો કોઈ ઉપાય નહોતો. પત્રમાં તો ઘણી દિલની વાતો લખી હતી, એટલા બધા દિલના ભાવ ઠાલવેલા હતા બહુ ઓછા શબ્દોની અંદરમાં. મને ખાતરી હતી કે આ પત્ર જ્યારે પદ્મદેવ વાંચશે, મારા હાથેથી લખેલા મરોડદાર શબ્દો, જાણે કે ચિત્રની અંદરમાં ઉપસેલા શબ્દો હોય એવા મારા શબ્દો જ્યારે એની આંખના સરનામે પહોંચશે અને એના દિલની અંદરમાં એક ભૂકંપ મચી જવાનો. પરંતુ આગળ શું કરવાનું? હવે પદ્મદેવની જવાબદારી છે. મેં જ લખ્યું છે કે સ્વામી, હવે તમે મારા સ્વામી છો, હવે તમે જ મારા જીવનના સાથી છો. પૂર્વના ભવનીના રહેલું જે અધૂરો પ્રેમ એ આ ભવની અંદરમાં આપણે પરિપૂર્ણ કરવો છે. ચલો, પૂર્વના ભવમાં તો એક પારધી આવ્યો અને એનું તીર આપણને જુદા પાડીને ગયા, પરંતુ આ ભવની અંદરમાં એવું કોઈ પણ પારધી કે તીર વચની અંદરમાં આવવા દેવું નથી. શું કરવું એની જવાબદારી તમને સોંપી છે. આજ સુધીની અંદરમાં તમારા સુધી પહોંચવાની જવાબદારી મારી હતી, હવે તમારા સુધી હું પહોંચી ગઈ છું. હવે આગળ શું કરવું તો મારા સ્વામી તમે જણાવજો, મારા પ્રિય તમે જણાવજો. આ બધી દિલની વાતો લખી સારસિકાને પત્ર તો આપ્યો અને પત્ર આપીને મારે હવે રાહ જોવા સિવાય કોઈ ઉપાય જ નહોતો. અને 3 ઘટિકા પસાર થઈ. આ 3 ઘટિકા જાણે કે મારા માટે 30 કલાક બરાબર પસાર થયા, 3 દિવસ બરાબર પસાર થયા. જ્યાં પકડતું જાઉં, ઘડીકમાં ઝરૂખાની અંદરમાં જાઉં, ઘડીકની અંદરમાં ઊભી થાઉં, ઘડીકની અંદરમાં વાતાયણ પાસે જાઉં, ઘડીકમાં દરવાજા પાસે જાઉં, કોકનો સેજ અવાજ આવે, કોઈ બીજી સખીનો અવાજ આવે અને મને સારસિકાના આવવાના ભણકારા વાગે. હું આજે આટલી બધી અધીરાઈ કેમ બની ગઈ છું? આટલી બધી મારી ધીરજ કેમ ખૂટવા માંડી છે? આટલા વર્ષો સુધી મેં ધીરજને જે કાબુની અંદરમાં રાખી, જાણે કે ધીરજના ઘોડા આજે મારા કાબુની અંદરમાં નતા રહેતા. સમય તો એની રીતે પસાર થયો. આપણને સમય લાંબો અને ટૂંકો લાગે. સોમા શેઠાણીજી, સારસિકા પાછી આવી 3 ઘટિકા પછી, અને પાછી આવી એટલે મારું દિલ ન રહ્યું. હું સીધી ઊભી થઈ ગઈ. બોલ સારસિકા, શું થયું? બતાવું તો ખરી શું થયું? અરે સખી, બધું જ બતાવું છું, તને બતાવવા માટે તો આવી છું પાછી. બહુ સરસ કાર્ય થઈ ગયું છે. તું મારા ચહેરા ઉપર તો જો, મારા ચહેરા ઉપરની ખુશી જોઈ લે, માની લે તારું કાર્ય થઈ ગયું. અને મારા દિલની અંદરમાં ઝંઝાવાત ઉભો થઈ ગયો. શું હશે, કેવું હશે, જાણવાની અત્યંત જિજ્ઞાસા. સખી, જાણવું છે ને, અહીંયા શેના માટે? ચાલને આપણે પાછલા બગીચાની અંદરમાં જઈએ. તારી સૌથી પ્રિય જગ્યા, સરોવરના કિનારે પારી ઉપર બેસીએ. ઠંડી હવા વાતી હશે, આજુબાજુના વૃક્ષો તને ચામડ વીસતા હશે, ઉપર આકાશની અંદરમાં તારાઓનો ચંદ્રબો બંધાયેલો હશે, ઠંડા પાણીની લહેરો ચાલુ હશે, અંદરમાં તરતા બતકો તારા મોઢાને જોયા કરશે, વૃક્ષો આપણને લરીને નમસ્કાર કરતા હશે, ઠંડો પવન જાણે કે આપણને દિલની ઠંડક પહોંચાડવા માટે આવતો હશે. ચલને આપણે ત્યાં બેસી જઈએ બગીચાની અંદરમાં. તો સારસિકાના કહેવાના કારણે મારા ઘરની પાછળનો જે મારી પ્રિય જગ્યા, મારો જે પ્રિય બગીચો, ત્યાં જઈને અમે બેસી ગયા અને ત્યાં જઈને બેઠા. અને મારાથી રહેવાયું ન, જલ્દી બોલ સારસિકા, હવે મારાથી રહેવાતું નથી, શું થયું, તું શું કહીને કરી આવી? અને સારસિકાએ જ્યારે આખી માંડીને વાત કરી અને મારા દિલની અંદરમાં જે ભાવ ઉમટ્યો છે, સારસિકા કે સખી
પત લઈને અહીંયાથી હું તો નીચે ઉતરી. આપણા ઘરની અંદરમાં લોકોને ખબર છે કે સારસિકાને બધે જવાની છૂટ, સીધી બહાર નીકળી. હવે કેવી રીતે ત્યાં પહોંચવું એ સવાલ મારા મનમાં હતો. મેં તો તને કહી દીધું કે હું પહોંચી જઈશ, પરંતુ મારા માટે બહુ મોટો છે ને આ એક સવાલ હતો કે એના ઘરની અંદરમાં મારે પ્રવેશવું કેવી રીતે, અંદરમાં જવું કેવી રીતે. સખી, પણ તને ખબર છે ને, ઘણી વખત તે પણ અનુભવ કર્યો છે કે આ વિશ્વની અંદરમાં સ્ત્રીના આંસુ અને સ્ત્રીનું હાસ્ય, આના જેવા હથિયાર આ દુનિયામાં બીજા કોઈ નથી. લાખો પુરુષો એક સ્ત્રીના આંસુ દ્વારા અને એક સ્ત્રીના હાસ્ય દ્વારા યુદ્ધના મેદાનની અંદરમાં જે લોકો નથી હાર્યા, તલવારોના અને તીરોના ટોળાની વચની અંદરમાં પણ જે પુરુષો ટકી ગયા છે, એ પુરુષો સ્ત્રીના આંસુ અને હાસ્યની સામે હારી ગયા છે. તરંગવતી, આ તો આપણને ખબર છે અને મને ખબર હતી કે છે ને પુરુષોની આ એક નબળી કડી છે. એને થોડુંક હાસ્ય આપશું, થોડીક મીઠી વાતો કરશું, થોડાક એના વખાણ કરીશું અને પુરુષ છે ને પુરુષ જાત સ્ત્રીથી અંજાઈ જવાનો છે. જેવી હું તરંગવતીના હવેલી તરફ રવાના થઈ અને બરોબર બહાર એક ચોકીદાર બેઠેલો હતો. બહુ ખાનદાન દેખાતો હતો, બહુ સમજદાર દેખાતો હતો અને જેવું અંદરમાં છે ને, હું તો જાણે સહજ રૂપે જાણે કે આ હવેલીની માલિકણ હોઉં, આ જાણે કે હવેલીમાં વારંવાર આવતી હોય એવી છે ને બિંદાસ રીતે અંદરમાં પ્રવેશવા માંડી. અને મને નવી જોઈ એટલે સીધો ભાલો આડો ધર્યો. બેન, તમે કોણ છો? તમે અપરિચિત છો, તમે નવા છો. બેન, તમને આવી રીતે અંદરમાં જવાની મળે, પ્રવેશ નહીં મળે, પહેલા આપનું પ્રયોજન જણાવો. આપ કોણ છો? શેના માટે પધાર્યા છો? એની ભાષા જે જોઈને ભાષા ઉપરથી ખબર પડી ગઈ કે માણસ છે તો ખાનદાન, માણસને બોલવાની તોછડાઈ તો નથી. અને એટલે એને કઈક રીતે કરવો પડશે. અરે, મને ઓળખી નહીં, મને પદ્મદેવે બોલાવી છે, તમારા કુંવરે બોલાવી છે. અને મારા મોડેથી પદ્મદેવનું નામ સાંભળ્યું એટલે એના ચહેરાની અંદરમાં આશ્ચર્ય તો થઈ ગયું. તમને પદ્મદેવે બોલાવ્યા છે? મને કોઈ સૂચના ઉપરથી આપવામાં નથી આવી કે તમને કોઈ ઉપર મોકલવાના છે, બાકી મને સૂચના આવી જાય. ભૂલી ગયા છે, તમને વિશ્વાસ ના બેસતો તો આવો મારી સાથે. અને મારું જે આત્મવિશ્વાસ સાથે જે બોલવાનું, અને મેં એ વખતે છે ને હાસ્ય કર્યું. તમે છે ને તમારી ફરજ બહુ સારી રીતે બજાવો છો આર્યપુત્ર, તમે ખરેખર ધન્યવાદ આપું છું. તમારા જેવા માણસો બહુ ઓછા જોયા. બાકી મેં એવી કેટલી હવેલીમાં હું જઈશું જે હવેલીની અંદરમાં છે ને કોઈ પૂછતું પણ નથી અને કોઈ કરતા કોઈ ત્યાં છે ને કામ કરવા નવરું નથી. તમે આટલી સારી ફરજ સારી બજાવો છો ને, ખરેખર ધન્યવાદ આપું છું. તમારા જેવા માણસો બહુ ઓછા જોયા. આમ પ્રશંસા કરતી ગઈ. અને પુરુષોને હરાવવા હોય તો છે ને કાચી સેકન્ડમાં હરાવી શકાય છે. મારા ચહેરા ઉપરનું હાસ્ય, મારા ચહેરા ઉપરનું જે આત્મવિશ્વાસ અને મારી જે બોલવાની છટા, મારી બધી જ કલા નીચોવી નાખી. અરે, તમને વિશ્વાસ ન બેસતો હોય તો છે તમે એકવાર જઈને પૂછાવો પદ્મદેવને કુંવરને કે તમને બોલાવી રહી હતી. મને બોલાવી હતી, મારું નામ સારસિકા છે, જાઓ જઈને પૂછાવો, મને ઓળખે છે. અને મેં એના જે વખાણ કર્યા, મેં એની જે પ્રશંસા કરી. તરંગવતી મારી સામે છે ને મુગ્ધ બનીને, તરંગવતી એની સામે મુગ્ધ બનીને તાક્યા કરી હતી. સારસિકા, તું શું કામ કરી આવી? સોમા શેઠાણીને તરંગવતી કહે છે કે આ સારસિકા જ્યારે મને કહેતી હતી ત્યારે મને એની ઉપર બહુ બહુમાન થયું. મને એની પ્રત્યે છે ને બહુ માન ઉભ્યું કે આ સ્ત્રી છે ને એક કદાચ કોઈ રાજાની મંત્રી બની શકે એમ છે અને માત્ર મારી સેવા ખાતર પોતાની બધી જ બુદ્ધિ શક્તિ મારા માટે નીચોવી નાખે છે. અને પછી તો પૂછવાનું શું હતું? મેં એના વખાણ કર્યા અને મેં એને હાસ્ય વગેરે આપ્યું અને બહુ ધીરેથી પ્રેમથી એના ખભા ઉપર હાથ મૂક્યો. બસ હાથ મૂક્યો અને ઓલાને વિશ્વાસ બેસી ગયો કે નહીં, પદ્મદેવે બોલાવી હશે. અને એક દાસીને બોલાવી, આ બેનને ઉપર લઈ જાઓ અને આપણા કુંવરના ખંડની અંદરમાં લઈ જાઓ. જાઓ, બરોબર, એને છે ને પ્રેમથી ઉપર લઈ જાઓ. અને લઈ ગયા. પહેલો કોઠો તો મેં વિંધી નાખ્યો. હવે મને કોઈ વાંધો હતો નહીં, સીધી જ હું પહોંચી ગઈ છું પદ્મદેવના ખંડની અંદરમાં. સખી, તને શું વાત કરું, એના ઘરની અંદરમાં હું જેમ જેમ આગળ વધતી ગઈ, એના ઘરની જે વ્યવસ્થા, એના ઘરની જે ચોખ્ખાઈ, એના ઘરની જે સ્વચ્છતા, ઘરની અંદરમાં બધી જ વસ્તુઓ એની છે ને બરોબર જગ્યામાં રહેલી હતી. આખા ઘરનો જે પરિચારક વર્ગ છે, સેવક વર્ગ છે, આપણા જ ઘરની જેમ બધી સુંદર વ્યવસ્થા ચાલે. રસ્તામાં મને જેટલા પણ દાસ દાસીઓ મળ્યા, મને લાગે છે કે આ પદ્મદેવના પરિવારની અંદરમાં ખાનદાની બહુ છે, બહુ ઉત્તમતા છે. એના ઘરની અંદરમાં લોકોની જે નમ્રતા, એના ઘરની અંદરમાં રહેનારા લોકોનો જે વિનય, એના ઘરની અંદરમાં આગંતુકો તરફનો જે આદર ભાવ, હું તો અજાણી હતી.
અને પદ્મદેવના ખંડ સુધી પહોંચવાના રસ્તાની અંદરમાં જેટલા પણ દાસ દાસીઓ મળ્યા બધા મને હાથ જોડતા હતા, વિનમ્રતાથી હાથ જોડતા હતા. અને પરિચિત દાસી જે મારી સાથે હતી બધા એકબીજાને સ્માઇલ આપતા હતા, હાસ્ય આપતા હતા. એટલે લાગ્યું કે નહીં, આ છે ને હવેલીની અંદરમાં એક ખાનદાની છે. આ હવેલીની અંદરમાં એક બહુ સારા રિવાજો છે. હવેલીની અંદરમાં આખા પરિવારની જેમ જ આ પરિચારક વર્ગને પરિવારની જેમ સાચવવાની અંદરમાં આવે છે. અને બરોબર પદ્મદેવના ખંડ ઉપર હું પહોંચી ગઈ. અને મને દાસીએ કીધું, આ દૂર જે દેખાય છે ને એ અમારા નાના શેઠ પદ્મદેવનો ખંડ રહેલો છે. જાઓ તમે અંદરમાં જાઓ. અંદરમાં પદ્મદેવ કુંવર અત્યારે અંદરમાં જ રહેલા છે. અને મને હાથ જોડી અને નમસ્કાર કરી અને દાસી પાછી પહોંચી ગઈ. અને બરોબર હું પદ્મદેવના ખંડના દરવાજે પહોંચી. મારા પણ દિલના ધડકણ વધ્યા હતા. પદ્મદેવને એક વાર તો જોયો તો જંગલની અંદરમાં કૌમુદી મહોત્સવની શિબિરની અંદરમાં જોયો તો. અને એનું જે દિલ ધડક રૂપ, એનું જે સૌંદર્ય, એની જે બલિષ્ઠ કાયા, એની જે ખાનદાની, એનું જે તેજ, એના ચહેરા ઉપરનું જે હાસ્ય અને એની આંખોની અંદરમાં જે પવિત્રતા દેખાય, સ્ત્રીઓને સન્માન આપવાની જે ભાવના. આપણે સ્ત્રીઓ છે ને એની પાસે એકલી પણ જઈ શકીએ, બિંદાસ કરીને જઈ શકીએ. આપણને કોઈ બીજો વિચાર ના આવે. આપણા ચહેરા સિવાય બીજા કોઈ પણ શરીરના અંગ ઉપર એની નજર ક્યારે નથી ભરી. મેં કાચી સેકન્ડમાં પારખી લીધેલું હતું. તરંગવતી, તને તો ખબર છે ને કે આપણી સ્ત્રીઓની પાસે છે ને છઠ્ઠી ઇન્દ્રિય બહુ જોરદાર હોય. આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ, આપણી છઠ્ઠી ઇન્દ્રિય કહી આપે કે આ પુરુષ ઉત્તમ છે કે અયોગ્ય છે, આ પુરુષ અધમ છે કે ઉત્તમ છે, આ પુરુષ સારો છે કે સંસ્કારી છે કે સંસ્કારહીન રહેલો છે. અને છે ને તરંગવતી, હું તને કહું, પદ્મદેવને મેં એક કાચી સેકન્ડમાં પારખી લીધેલો છે. આ પુરુષ છે ને, આ પુરુષ હજારોની અંદરમાં એક રહેલો છે. તું જેમ લાખોની અંદરમાં એક અલગ સ્ત્રી છે, એમ હું તને દાવા સાથે કહું છું કે આ પદ્મદેવ છે ને લાખોની અંદરમાં એક અલગ પુરુષ છે. એના સંસ્કારોનું ઘડતર કંઈ જુદું થયેલું છે. ખંડ ઉપર હું પહોંચી. દરવાજા તરફ એની પીઠ હતી. એક સુખાસન ઉપર બેઠેલા હતા. સામે એક ફલક રહેલું હતું છે ને, બિલકુલ અવાજ ન થાય. એકદમ નજીકમાં ધીરે ધીરે અંદરમાં ગઈ. આ થોડોક મારો અવિનય પણ ગણાય, અવિવેક પણ ગણાય. પરંતુ મારે જોવું હતું કે પદ્મદેવ શું કરી રહેલા છે. અને મેં જોયું એક સામે ચિત્રપટ હતું. કલર લીધેલા હતા, હાથમાં પીસી હતી. ઘડીકની અંદરમાં વાતાયનમાં જોવે, આકાશની અંદરમાં જોવે અને ચિત્ર દોરતા જાય. અને મેં જોયું ચિત્રની અંદરમાં એમને એક જંગલની અંદરમાં ચક્રવાક દોરેલો હતો, એક ચક્રવાકી દોરેલી હતી. અને ચક્રવાકની છે ને, ચક્રવાક પોતાની ચક્રવાકીની બધી જ ઈચ્છા પૂરી કરતી હતી. ચક્રવાકી કે ખાવાનું લાવો તો ખાવાનું લઈ આવતી હતી. ચક્રવાકી કે મારા માટે મશરૂમ સૈયા તૈયાર કરો તો એ પણ તૈયાર કરતી હતી. આ બધું છે ને ચિત્રપટની અંદરમાં અલગ રીતે દોરેલું હતું. સમજી ગઈ કે આ છે ને પોતાના વિયોગને આ રીતે ટાળવાનો પ્રયત્ન કરે છે. પિતાજી સાથે બધી જ વાતચીત થઈ ગઈ હશે. હવે મારે એમને છે ને ધ્યાન દોરવું હતું. અને ચિત્રની અંદરમાં એટલા બધા મશગુલ હતા. ઘડીકમાં ચિત્ર ઉપર હાથ ફેરવે, ઘડીકમાં ચક્રવાકી ઉપર હાથ ફેરવે, ઘડીકમાં ચક્રવાકને જોઈને સાવ ઉદાસ થઈ જાય. અને બાજુની અંદરમાં રહેલું જે તે બનાવેલું જે ચિત્રપટ હતો, જે આપણે શિબિકામાં છાવણીમાં રાખેલું હતું કૌમુદી મહોત્સવની અંદરમાં, એ પણ ત્યાં મૂકેલું હતું. અને ઘડીકની અંદરમાં એને જોવે, ઘડીકમાં પોતાના ચિત્રપટને બને જોવે. અને સાર્સિકા મને કહેતી હતી કે તરંગવતી સખી, સાચી વાત કરું, મને એમ લાગ્યું કે તારા કરતાં પણ વધુ સુંદર ચિત્રપટ તો આ પદ્મદેવ બનાવી શકે છે. એક પુરુષ પાસે પણ આવી કલા હોય, એક પુરુષ પાસે પણ ચિત્રપટ દોરવાની કલા હોય. મને લાગ્યું કે નહીં, એને છે ને પોતાના ગુરુકુળમાં અભ્યાસ પણ સારો કર્યો હશે. બરોબર તારા ચિત્રપટ આ સુધીમાં મને એવું ગર્વ હતો કે મારી સખી તરંગવતી જેવું ચિત્ર કોઈ પણ ન દોરી શકે. પરંતુ સખી, મેં તારા ચિત્રપટની બાજુમાં એનો જે ચિત્રપટ બનેલો જોયો, મને કોઈ કહેતા કોઈ ફરક લાગ્યો. ઉલટાના તારા કરતાં વધુ સારા કલરનું જે એક રંગકામ, કલરનું જે એક મિશ્રણ અને જે રેખાઓથી જે અંદરમાં ભાત ઉપસાવેલી હતી, કંઈક અલગ પ્રકારની હતી. હવે મને લાગ્યું કે મારે ધ્યાન દોરવું જ પડશે. ચિત્ર પરિપૂર્ણ થઈ ગયું. અને મેં કીધું, આર્યકુમાર, તમારો જય થાવ, કુંવર પદ્મદેવનો જય હો. અને કોઈ અજાણ્યો સ્ત્રીનો અવાજ સાંભળ્યો ને એટલે સીધા ચોંક્યા અને પાછળ પડ્યા. મારી સામે જોયું. અરે તમે અહીં આવી ગયા, ક્યાંથી ઉપર આવી ગયા? તમને ઉપર આવવા દીધા? તમે તો એ છો ને, તમે તો પેલા સાર્સિકા છો ને, જે મને તમે મળ્યા હતા કૌમુદી મહોત્સવની અંદરમાં. એક કાચી સેકન્ડની અંદરમાં મને ઓળખી ગયો. ઓહો, તમે તરંગવતીનો કોઈ સંદેશો લઈને લાવ્યા લાગો છો. બોલો, શું લાવ્યા છો? તરંગવતીએ કંઈ તમને આપ્યું, કંઈ સંદેશો આપ્યો? અને તરંગવતી, હું તને શું કહું, એના ચહેરા ઉપરનો જે વિષાદ, એના આંખોની અંદરમાં જે વેદના ડોકાતી હતી, અને છે ને એના જે વિખરાયેલા જે વારો રહેલા, એમ લાગે કે જાણે કે પીડામાંથી બનેલું, આ જાણે કે પથ્થરનું પુતળું છે. નકલી પીડાથી ભરેલો હતો, પરંતુ પુરુષ હતો એટલે પીડાને પચાવી શકતો હતો.
પરંતુ એની બલિષ્ઠ કાયાની અંદરમાં ઠેર ઠેર મને એમ છે ને એના પીડાના સ્વરૂપના દર્શન થયા. એના ચહેરા ઉપર વિષાદ પથરાયેલો હતો અને મેં કીધું, કુંવર, કોઈ ચિંતા નહીં કરો, કોઈ વિષાદ નહીં કરો. તમારી જે પ્રિય છે, તમારા હૃદયની જે સ્વામીની છે એ તરંગવતીને સંદેશો લઈને આવી. એમ સંદેશો આપ્યો છે? શું આપ્યું છે બતાવ તો ખરી, શું લઈને આવી છે? અને મને સંદેશો આપું ને એની પહેલા એને જે મને આદર આપ્યો, સત્કાર આપે, બેસો, દૂગ્ધપાન કરો, દૂધ મંગાવી લો, પાણી વગેરે પીઓ. મેં કીધું, કુંવર, એવું કોઈ કરવાની જરૂરિયાત નથી, બસ થોડો સમય મળ્યો છે, આપણે બધી વાતો બતાવી દઈએ. મેં એને જ્યારે પત્ર તારો હાથની અંદરમાં આપ્યો, તરંગવતી, તને શું વાત કરું, તારો પત્ર જ્યારે હાથની અંદરમાં લીધો અને એના હાથની અંદરમાં આવેલી જે આછી ધ્રુજાની, એના ચહેરા ઉપર ઊભો થયેલો જે કંપ, એક પર્વત જેવું બલિષ્ઠ શરીર, અને એ શરીર જે ધ્રુજવા માંડ્યું અને આંખોમાંથી જે અશ્રુનો પ્રવાહ નીકળવા માંડ્યો, મને એમ લાગ્યું કે કઠોર અને નક્કર પર્વત ઉપરથી જાણે કે એક ઝરણું વહેતું હતું. એક પર્વત ઉપરથી ઝરણું પડે અને પર્વતની જે શોભા વધી જાય, એની આંખોમાંથી જે આંસુનો પ્રવાહ નીકળવા માંડ્યો. મને એમ લાગ્યું કે જો વધુ આંસુ પડશે તો તારા અક્ષરો ભૂસાઈ જશે. પરંતુ પત્ર વાંચતો જાય, એની બલિષ્ઠ કાયાની અંદરમાં જે ધ્રુજારી પેદા થાય. તરંગવતી, મને એમ લાગતું હતું કે તારો પ્રેમ પદ્મદેવ તરફ અતિશય છે, પરંતુ તારો પત્ર વાંચ્યા પછી એના શરીરની અંદરમાં જે ફેરફાર, એના ચહેરા ઉપરના જે ભાવો, એની જે લાગણી, એના ચહેરા ઉપર ઉમટેલું જે પ્રસન્નતાનું પૂર, અને એની સાથે અંદરમાં જે પીડા અને વેદના અને ખુશી અને સંવેદના અને લાગણી, આ બધાના જે મિશ્રિત ભાવો એના ચહેરા ઉપર જે રહ્યા, એના શરીરની અંદરમાં જે કંપ થાય અને એમ લાગે કે જાણે કે પર્વત ઉપરથી એક ઝરણું વહેતું જાય. આ જોયા પછી મને એમ લાગ્યું કે તરંગવતી, તું એને ગમે એટલો પ્રેમ કરતી હોય, પરંતુ મને એમ લાગ્યું કે તારા કરતાં વધુ પ્રેમ તો એ તને કરે છે. એ તારા ગયા ભવના જે પરિણામ ઉપર જે આફરીન પોકારી ગયો છે. એ પત્ર વાંચતો જાય, ઘડીકમાં મારી સામું જોતો જાય, એની આંખોની અંદરમાં આંસુની જે છાયા રચાઈ ગઈ હતી, ધૂંધળો પડ રચાઈ ગયો હતો. મેં ત્યાંથી પાણી ભર્યું, ગ્લાસ ભર્યો અને પદ્મદેવને સોંપ્યો. પદ્મદેવે પાણી પીધું, આંખો લૂસી અને મને પૂછ્યું, તરંગવતી મજાની અંદરમાં છે ને, કોઈ તકલીફની અંદરમાં નથી ને? એને કહેજે કોઈ ચિંતા નહીં કરે. એને સમાચાર મળી ગયા કે મારા પિતાજીને એના પિતાજીએ ના પાડી છે. મેં બધી જે વાત કરી, બધા એના સમાચાર મળી ગયા છે. બહુ ઢીલી પડી ગઈ છે અને બહુ રોવા માંડે છે. જ્યાં તારા રોવા અને આંસુની વાત કરી અને વળી પાછો ઊભો થઈ ગયો. સારસિકા એને કહેજે, હવે એના દુઃખના દિવસો બધા જ અમારા છે. હવે એની ઉપર એક પણ દુઃખની આછી રેખા નહીં આવવા દો. એના જીવનની અંદરમાં હંમેશા છે ને ખુશીના ફૂલો પાથરવા માંગુ છું. એના જીવનની અંદરમાં આજુબાજુમાં ખુશીનો બગીચો ઉભો કરવા માટે માંગુ છું. આ પદ્મદેવ એના જીવનની અંદરમાં ગત ભવની અંદરમાં મારા કારણે અગ્નિમાં બળી મરી છે. આ ભવની અંદરમાં હું એને સુખના સરોવરની અંદરમાં રાખીશ, એને મારી હથેળી ઉપર રાખીશ, એને મારા ખભા ઉપર બેસાડીશ, એને મારા હૃદયની અંદરમાં રાખીશ. એને કહેજે કોઈ પણ તકલીફ ના આવે, કોઈ પણ ઉતાવળ ન કરે, કોઈ પણ છે ને કોઈ ઉતાવળનું પગલું ન ભરે. તરંગવતી, જે એની બોલવાની છટા, જે બોલતો જાય, તારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો જાય. કુંવર, 2 શબ્દ લખી આપો, મને તમે કંઈક લખીને આપો. અને એને લખવાની શરૂઆત કરી. પણ લખે શું? લખતો જાય, આંખમાંથી આંસુ પડતા જાય. અને છતાં પણ એને પત્ર લખીને તો મને આપ્યો. મેં તને એ પત્ર આપ્યો પણ ખરો, તે પત્ર જોયો પણ ખરો. સખી, વિચારજે, તને બહુ ઉત્તમ કક્ષાનો આ પુરુષ મળેલો છે. અને તરંગવતી કે છે સોમા શેઠાણીને કે સારસિકાની આ વાતો સાંભળતા મારા મનની અંદરમાં કોઈ અલગ જ વિચાર આવ્યો. મારા મનની અંદરમાં કોઈ અલગ જ નિર્ધાર થઈ ગયો. મારા મનની અંદરમાં એક અડોલ નિર્ણય ઊભો થઈ ગયો. હવે આ નિર્ણયમાંથી મને આ દુનિયામાંથી કોઈ પણ હટાવી શકે એમ નથી. અને મેં એક ભીષ્મ સંકલ્પ કર્યો, કોઈ પણ હિસાબે આજે હમણાં જ મારે પદ્મદેવને મળવું છે. હવે મારાથી નહીં રહી શકાય. આ પદ્મદેવની જે હાલત, એને પ્રેમની અંદરમાં લખેલી જે વાતો, અને એને પત્રમાં જે 5 વાત મને લખેલી હતી, આ વાંચ્યા પછી મારા હૃદયની અંદરમાં જે પ્રેમનું તુમુલ તોફાન જાગ્યું. અને સોમા શેઠાણીજી, આજે હું સાધ્વી છું, પરંતુ મને કબૂલ કરતા પણ શરમ થાય છે. હું તમને પણ છતાં પણ હું તમને કહી દઈશ કે કેવો મેં એક ખોટો નિર્ણય કર્યો. આ છે ને ખોટા નિર્ણયના કારણે કેટલી જીવનમાં તકલીફ આવવાની હતી. છતાં પણ હું આ નિર્ણયમાંથી પાછી ફરવા માંગતી નથી. અને મેં સારસિકાને જ્યારે આ નિર્ણય જણાવ્યો, સારસિકા કે સખી, તું આ વાત કરે છે? તારા મોઢેથી આવો શબ્દ નીકળી શકે? તું પણ આવું વિચારી શકે છે? પણ હવે શું હતું, કેવું હતું, અને મેં શું નિર્ણય કરેલો હતો, અને એનાથી સારસિકા પણ કેવી ગભરાઈ ગઈ, અને એનાથી શું પ્રત્યાઘાતો પેદા થયા. એની વાત સોમા શેઠાણીને તો તરંગવતી સાધ્વીજી ભગવાન કહેતા ગયા
પરંતુ ઘડિયાળ આપણને અટકાવે છે. અડધો કલાક ઉપર સમય થઈ ગયો છે. એ વાત આપણે આવતીકાલે કરીશું. અદ્ભુત આ કથા છે. ખરી કથા તો હવે આવશે. આપણને એમ લાગ્યું કે આ સુધીમાં આ કથા સાંભળી, હવે કથા સાંભળજો. જીવનના જે ઝંઝાવાતો, જીવનમાં આવનારા જે આડા પર્વતો, જીવનમાં આવનારી જે આડી મુશ્કેલીઓ અને આ ઊભા પર્વતોને તરંગવતી શ્રદ્ધાથી કઈ રીતે જીવે છે, કઈ રીતે ઓળંગી બતાવે છે અને કઈ